બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલું છે 629 વર્ષ જૂનું બેલનાથ ઐતિહાસિક મંદિર, જેનો અનેરો છે ઇતિહાસ। બોટાદ જિલ્લાના ગઢડાસવાના તાલુકામાં એક અનોખું મંદિર આવેલું છે અને આ મંદિરનો અનેરો ઇતિહાસ રહેલો છે। લોકવાયકા મુજબ આ મંદિર અંદાજિત 629 વર્ષ જૂનું છે અને ખૂબ જ પૌરાણિક મહાદેવનું મંદિર આવેલું છે ગઢડા તાલુકાના સાજણાવદર પાસે નજીક, જ્યાં ત્રણ નદીઓ ભેગી થાય છે, ત્રિવેણી સંગમ થાય છે। આ ત્રણ નદીઓની વચ્ચે મધ્યમાં આ બેલનાથ મહાદેવ મંદિર આવેલું છે। એવું કહેવામાં આવે છે કે અહીં પાંડવો પણ એક રાત રહ્યા હતા। તેમજ ખાસ કરીને આ મંદિરનો અનેરો ઇતિહાસ વીર પુરુષ સાથે જોડાયેલો છે। ઈસવીસન 1411માં ગઢડા તાલુકામાં આવેલ ગઢાળીના વીર પુરુષ અરજણજી ગોહિલ વીર હમીરજી ગોહિલના મોટા ભાઈ ને તેઓને નિયમ હતો કે દરરોજના માટે અહીં બેલનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરવા આવવું અને 2 કલાક મહાદેવની પૂજા કરવી। એક દિવસ વીર અરજણજી ગોહિલ પૂજા કરી રહ્યા હતા, જે દરમિયાન દુશ્મનો દ્વારા અહીં ચડાઈ કરવામાં આવી હતી। આ ચડાઈ દરમિયાન વીર અરજણજી ગોહિલનું મસ્તક ધડથી અલગ કરવામાં આવ્યું હતું, પરંતુ એવું કહેવામાં આવે છે કે વીર અરજણજી ગોહિલનું ધડ લડ્યું હતું અને 1200 જેટલા માણસો સામે લડ્યા હતા। આ માટે આ બેલનાથ મહાદેવ મંદિર એક મહાન વીર પુરુષ યોદ્ધા સાથે જોડાયેલું છે, જેમાં અનેરો ઇતિહાસ છે। અહીં આવવા માટે હોડકા મારફત આવવું પડે છે અને દર્શનનો લાભ લેવામાં આવે છે। અહીં અન્ન ક્ષેત્ર પણ ચાલુ છે, જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો પણ અહીં દર્શનાર્થે આવે છે। ઓમ નમો નારાયણ। મારું નામ ગૌસ્વામી શાંતિગીરી ધીરજગીરી, મૂળ ગામ સોંસલા। આ બેલનાથ મહાદેવના પૂંજારી। મારા પહેલાં મારા બાપુજી પૂજા કરતા, એના પહેલાં મારા દાદા પૂજા કરતા। આ અતિ પ્રાચીન એવું શ્રી બેલનાથ મહાદેવ કે લોકવાયકા મુજબ પાંડવકાલીન છે અને પાંડવો અહીંયા રાત રહેલા છે। અને બેલનાથ મહાદેવમાં એવું કહેવામાં આવે છે ગઢાળીના વીર પુરુષ અર્જુનજી ગોહિલ, જે હમીરજી ગોહિલ લાઠી ભાયાત અને સોમનાથ સખાતે સળિયા હમણાં મોટા ભાઈ હમીરજી ગોહિલના મોટા ભાઈ અર્જુનજી ગોહિલ, એને નિયમ હતું કે અહીંયા બેલનાથ મહાદેવ દરરોજ દર્શન કરવા આવવું અને 2 કલાક પૂંજામાં બેસવું। અને એ અરસામાં એ લોકોને કંઈક વાજા દરબાર આરે તકલીફ થઈ ગયેલી અને પાળ ચડેલું અને પૂંજામાં બેસે પછી અર્જુનજી બાપુને ઊભું થવાનું નહીં, એવો નિયમ હતું। એમાં જે પાળ ચડ્યું એમાં અર્જુનજી બાપુનું ધડથી મસ્તક જુદું કર્યું અને ધડ લડ્યું તો એવું કહેવાય છે કે 1200 માણસો હતું એને ખતમ કરી નાખેલું છે। એવું પ્રાચીન છે, જેવું શિવાલય છે અને આ બનાવ બનેલો 1411માં, એટલે 629 વર્ષ થયા। અર્જુનજી ગોહિલ જે બાપુ જે અહીંયા સખાતે ચડ્યા એને 629 વર્ષ એમ કહેવાય છે। અને દર વર્ષે એની તિથિ ઉજવવામાં આવે છે। આખો શ્રાવણ મહિનો અહીંયા અન્ન ક્ષેત્ર દેવામાં આવે છે। કોઈ જાતનો ફંડ ફાળો લેવામાં આવતો નથી અને કોઈ નાતનો પણ ભેદભાવ રાખવામાં અહીં આવતો નથી। બહુ હારવાર જમે, ભજન કરે, સત્સંગ કરે અને મજા કરે છે। આવા ત્રિવેણી સંગમ છે કે એક બાજુ કાળુભાર નદી છે, એક બાજુ સીતાપુરી નદી છે અને એક બાજુ ભાવડાનું નેરું કહેવાય છે અને ઓછામાં પૂરું પાછું નર્મદાનું પાણી પણ અહીંયા ભળે છે, એટલે બાળકોને બહુ મજા આવે છે। અને દર્શન માટે અહીંયા હોડકી પણ મૂકવામાં આવ્યું છે। લોકો દર્શનનો લાભ લેશે, હરિહરનો લાભ લેશે અને આનંદ કરે છે। જય બેલનાથ મહાદેવ। અને આ મંદિર ક્યાં આવેલું છે? આપણે આ મંદિર આવ્યું છે જૂના સોંસલા, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ। નવા સોંસલાથી 2 કિલોમીટર આગળ થાય, સારણાવદરથી 2 કિલોમીટર આગળ થાય, ગઢાળીથી 3 કિલોમીટર આગળ, પાછળ ખીજડીયા આવે, ઢસા આવે, પાટણા આવે, બધા ગામની વચ્ચે આવે। 3 ગામ કહેવાય, 3 ગામના તરફેટે એમ ફરતા ફરતા બધા ગામ અને વચ્ચે આ મંદિર આવેલું છે।